ગુજરાતભરના તમામ સમાચારો સાથે આજે ખબર ગુજરાતમાં વાત કરવી છે સૌથી પહેલા વરસાદની, કારણ કે જે હવામાન વિભાગે આગાહી કરી હતી એ જ પ્રમાણે રાજ્યમાં કેટલાય વિસ્તારોમાં આજે વરસાદ પડ્યો, માવઠું જોવા મળ્યું અને આગાહી જે હવામાન વિભાગે કરી હતી એ જ અનુસંધાને ચૈત્રમાં અષાઢી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। કાળઝાળ ગરમી વચ્ચે દાહોદ જિલ્લાના લીંબડી ને વરોડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો, કરા પણ પડ્યા છે। આ દ્રશ્યોમાં તમે અલગ અલગ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવી રીતે દાહોદ હોય, બનાસકાંઠા હોય કે પછી છોટાઉદેપુર, અંબાજીમાં પણ રીતસર ચોમાસા જેવો માહોલ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। છોટાઉદેપુરના ક્વાંટમાં નાના ટોકરી, મોતા ઘોડા, ગોઝારિયા સહિતના વિસ્તારોમાં માવઠાથી પાકને નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। ખેડૂતો માટે આ ચિંતાનો વિષય છે, કારણ કે અહીંયા ખેડૂતોને પાકની નુકસાન થવાની પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે, કારણ કે એક બાજુ શહેરી લોકો જેમને ગરમીમાંથી રાહત મળવાની વાતો છે, પરંતુ બીજી બાજુ આ કમોસમી વરસાદ છે જે ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડી રહ્યો છે। તો દાહોદના લીંબડી પંથકમાં જે વરસાદ વરસ્યો એના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે વરસાદના કારણે મકાનના પતરા ઉડ્યા હતા। બીજી બાજુ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો। લીંબડી એપીએમસીના તે દ્રશ્યો છે કે ત્યાં જે અનાજ પલળ્યું હતું અને બીજી બાજુ મીરાખેડીમાં બરફના કરા પણ પડ્યા છે, એવા પણ સમાચાર ત્યાંથી આવી રહ્યા છે। આ દાહોદના દ્રશ્યો છે કે જ્યાં વરસાદે આ રીતે ત્યાં દેખા દીધી છે। આ કમોસમી વરસાદની તસવીરો છે। બીજી બાજુ અહીંયા દાહોદના દ્રશ્યો છે કે દાહોદમાં પણ ભર ઉનાળે આ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા। લીંબડી, વરોડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। ગ્રામ્ય બાદ દાહોદ શહેરમાં પણ વરસાદે દેખા દીધી હતી, કારણ કે અહીંયા માત્ર ન વરસાદ પરંતુ ચોમાસું હોય એ પ્રકારના દ્રશ્યો અને રીતસર કરા પડ્યા હતા। ખેડૂતો માટે ખૂબ જ ચિંતાનો વિષય છે। ખેડૂતોને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે જે ઉનાળુ પાક છે એને આ કમોસમી વરસાદ સીધી રીતે નુકસાન કરી રહ્યો છે। આ જ નુકસાનીની ભીતિ સાથે, આ જ નુકસાનીના તબાહીના જે દ્રશ્યો છે એની સાથે છોટાઉદેપુરમાં પણ ક્વાંટ પંથકમાં વરસાદ પડ્યો, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારે વરસાદ નોંધાયો છે। જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો અહીંયા હળવા ઝાપટા છે, રસ્તાઓ પલળેલા જોવા મળી રહ્યા છે, કારણ કે અહીંયા મકાઈ ને તુવેર જેવા જે પાકો છે એને પણ નુકસાન થઈ શકે છે। છોટાઉદેપુરના દ્રશ્યો છે જ્યાં આજે કમોસમી વરસાદ પડ્યો છે। તો આ દ્રશ્યો બનાસકાંઠાના છે। તમને લાગશે કે આ ચોમાસું હોય, પરંતુ ચોમાસા જેવા લાગતા દ્રશ્યો બનાસકાંઠાના અંબાજી પંથકના છે કે જ્યાં અત્યારે ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો। કાળા ડિબાંગ વાદળો હતા અને અચાનક જ વરસાદ પડ્યો, જેના કારણે ખેડૂતોને ટેન્શન વધી ગયું છે। દાંતા જિલ્લામાં ખાસ કરીને અંબાજી, ભાણવડ અને હળાદ સહિતના જે ગામો છે ત્યાં વરસાદ પડ્યો। ક્યાંક રસ્તા પર પણ પાણી વહેતું જોવા મળ્યું। અંબાજીની સાથે અમીરગઢમાં પણ રીતસર જે વરસાદના સુસવાટા તમને કાનો સુધી સંભળાતા હશે। આ દ્રશ્યો, આ એમ્બ્યુઅન્સ, આ ઓરિજિનલ વરસાદનો છે અને તમે જે સાંભળો છો એ અમીરગઢનો વરસાદ છે। અમીરગઢમાં પણ આ જ પ્રકારે ગાજવીજ સાથે અચાનક જ વરસાદ પડ્યો। બિલકુલ ચોમાસા જેવા દ્રશ્યો અહીંયા અમીરગઢમાં સર્જાયા। વિરમપુર, કાનપુર, ડાભેલી સહિતના ગામોમાં વરસાદ પડ્યો। આ ઉપરાંત ધનપુરામાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો। બનાસકાંઠાની સાથે સાથે અરવલ્લીમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા, કારણ કે અહીંયા લીલછા, ભવનાથ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે એમાં પણ વરસાદ પડ્યો છે। આ ઉપરાંત મેઘરજ તાલુકામાં વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત મેઘરજના જીતપુર, તરફવાળા જેવા અનેક ગામો છે કે જ્યાં આ પ્રકારે વરસાદ પડ્યો છે, વરસાદી છાંટા પડ્યા છે। ખેડૂતોને નુકસાન થવાની પૂરી શક્યતા છે, પરંતુ આ ઉનાળો છે અને ઉનાળામાં આ પ્રકારના દ્રશ્યો ચોંકાવનારા હોય છે। તો બીજી બાજુ આગાહી પણ થઈ રહી છે, કારણ કે ગુજરાતમાં ગરમીની સાથે સાથે કમોસમી વરસાદની આગાહી પણ થઈ રહી છે। હવામાન વિભાગની આગાહી અનુસાર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 13 થી લઈને 15 એપ્રિલ દરમિયાન વરસાદ પડવાનો છે, એટલે કે આવતીકાલથી વરસાદની પૂરી શક્યતાઓ જોવાઈ રહી છે, પરંતુ આજથી જ વરસાદ છે। પહેલા ઉત્તર ગુજરાત અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હતી, પરંતુ આ જિલ્લાઓ પરથી હવે મોટી ઘાટ ટળી ગઈ છે। ત્યારે હવે વરસાદ આગળ જતા નવા જિલ્લાઓમાં વરસાદની આગાહી આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત પર વરસાદની આગાહી છે। वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए पूर्वानुमान दिया गया है उसमें डे 1 से डे 2 तक ड्राई वेदर प्रिवेल करेगा और डे 3, डे 4, डे 5 में आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग दी गई है डे 3, डे 4, डे 5 में। और डे 3, डे 4, डे 5 में जहाँ पे लाइट रेन आइसोलेटेड प्लेसेस में साथ में थंडर स्टॉर्म होंगे है वो ज़िले हैं नर्मदा। डे 3 के लिए वलसाड़, नवसारी, सूरत, भरूच और सौराष्ट्र का एक जिला है गिर सोमनाथ और कच्छ। और डे 4 की बात ન માત્ર હવામાન વિભાગ પરંતુ અંબાલાલ કાકા પણ એવી ડરાવની આગાહી કરી રહ્યા છે। આંધી અને વંટોળ સાથે ગાજવીજ સાથે વરસાદ પડશે એવું અંબાલાલ કાકા કહી રહ્યા છે કે 12 થી લઈને 15 એપ્રિલ સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે। 7 થી લઈને 12 મે સુધી આકરી ગરમી પડશે અને ત્યારબાદ 10 મે બાદ
બંગાળના સાગરમાં ચક્રવાત સર્જાવાનો છે. તૈયાર રહેજો, અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે ચક્રવાત આવવાનું છે. અવલોકન કરીએ તો આ ચોમાસાની ગતિવિધિ ખાસ કરીને આહવાના વલસાડમાં વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં જૂનાગઢના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાત બનાસકાંઠાના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ધીરે ધીરે આ જ્યારે ખ્યાલ આવશે. ગરમી તો છે કે જૂન સુધી ગયા છે, જેમાં ઈડરના ભાગો, વડાલીના ભાગો અને લગભગ અરવલ્લીના ભાગોમાં થોડી ગરમી વધારે છે. પંચમહાલના ભાગોમાં પણ ગરમી વધારે છે. એટલે આ વખતે ગરમી અને હવામાનમાં વધઘટ આવતું રહેશે. કુદરતની સાયકલ ડિસ્ટર્બ થઈ ચૂકી છે, કારણ કે ક્યારે ઉનાળો શરૂ થાય છે, ક્યારે ચોમાસું શરૂ થાય છે અને ક્યારે શિયાળો થાય છે. લોકોને લગભગ ખબર જ નથી પડતી. કેટલીક સિઝનો તો એમને સ્કીપ થઈ જતી હોય છે. પરંતુ બીજી બાજુ હવે વાત કરવી છે કે જ્યાં બૂંદ બૂંદ માટે લોકો તરસતા હોય છે, પોતાના ખેતરમાં પાણી માટે ખેડૂતો અનેક આવેદનપત્રો આપતા હોય છે અને એના માટે જ્યારે કેનાલો બનાવવામાં આવી હોય તો એ કેનાલો એ ભ્રષ્ટાચારીઓના પાપે ફૂટે છે, ઓવરફ્લો પણ થઈ જાય છે. અને આવું જ એક પાપ ઉત્તર ગુજરાતમાં આજે ફરી જોવા મળ્યું. કેનાલ ઓવરફ્લો થઈ ગઈ. બહુચરાજીના સુરપુરા નજીકની આ નર્મદા કેનાલ છે જે ઓવરફ્લો થઈ ગઈ. સુરજ માઇનોર કેનાલ ઓવરફ્લો થતાં પાણીનો વેડફાટ થયો. હજારો લાખો લીટર પાણી આમને આમ વહી રહ્યું છે. નર્મદા વિભાગની આ ઘોર બેદરકારી છે, કારણ કે ખેડૂત પોતાના ખેતર સુધી પાણી નથી પહોંચતું અને બીજી બાજુ આવી રીતે પાણી વેડફાઈ રહ્યું છે. નવરાત્રી ચાલી રહી છે અને બીજી બાજુ આ પ્રકારની ઘટનાઓ પણ સામે આવી રહી છે. કોઈ માણસ માંસાહારી નથી અને એને માંસાહાર આપી દેવામાં આવે તો એની પરિસ્થિતિ શું થાય તે સમજી શકાય છે. વડોદરામાં પણ ગેલોડ રેસ્ટોરન્ટ છે જે વિવાદમાં આવી છે, કારણ કે અહીંયા પ્રસિદ્ધ જે હોટલ હતી ત્યાં નાસ્તામાં એક જીવાત નીકળી. ગ્રાહકને નાસ્તામાં જીવાત નીકળી છે. ઢોસો ખાવા માટે મંગાવ્યો હતો અને ઢોસામાં જોયું તો જીવાત પણ મસ્ત મજાની ફરતી હતી. ગ્રાહકે ફૂડ વિભાગને ચેકિંગ કરવા માટે અપીલ કરી અને બીજી બાજુ આ મામલો સામે આવતા જ હવે શહેરમાં લોકોને ક્યાં ખાવું, શું ખાવું, કઈ મોંઘીદાટ હોટલમાં જઈને ખૂબ બધા પૈસા આપીને ખાવું એ પણ ખૂબ મોટો વિષય છે. કારણ કે તમે સામાન્ય રસ્તા ઉપર જતા કોઈ સામાન્ય ઢાબા પર કે ત્યાં જમો છો તો ઠીક છે, પણ મોંઘુદાટ બિલ વસૂલીને પણ આ પ્રકારની ગંદકી તમને ખવડાવી રહ્યા છે કેટલાક હોટલના માલિકો. એવી છે કે સ્ટેશન વિસ્તારની પાસે ગેલોડ હોટલ આવેલી છે. ત્યાં આગળ આજે આપણે નાસ્તા કરવા માટે આવેલા હતા અને એની અંદર ફૂડની અંદર ઢોસા જેવી આઈટમ મંગાવી હતી. એની અંદર આ બનાવ બનેલ છે કે જીવડા એની અંદરથી નીકળ્યા છે. તે છતાં આપણે હોટલના મેનેજર છે એને જાણ કરી પણ એને કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નહીં. તે છતાં આજે હું સવારે એકવાર નાસ્તો માટે આવેલો ત્યારે પણ આ બનાવ બન્યો છે. એટલે આપણી એક માંગણી એવી છે કે બ્રાન્ડ હોટલોને પણ એકવાર રિસર્ચ કરવું જોઈએ. અને હવે વાત રાજનીતિની કરવી છે અને રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે ખેલ પાડવામાં માસ્ટર છે અને એટલા જ માટે સુરેન્દ્રનગરમાં એક મોટો ખેલ પાડ્યો હોય તેવા સમાચારો સામે આવી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં કોંગ્રેસનો એક મોટો ઝટકો આપ્યો છે. સોમાભાઈ પટેલે કોંગ્રેસનો સાથ ફરી છોડી દીધો છે. સોમા પટેલ કે જે પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે, પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને તળપદા કોળી સમાજમાંથી આવે છે. સમાજના ખૂબ મોટા અને મોટા નેતા છે. સમાજમાંથી ખૂબ એમનું આગવું સ્થાન રાખે છે. પરંતુ આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીમાં હવે જોડાવાના હોય તેવા પણ સમાચારો મળી રહ્યા છે. રાજીનામું આપવાના મારા આત્માના અવાજે કીધું કે રાજીનામું આપી દો, આપણે કોંગ્રેસમાં રહેવું નથી, એટલે મેં આપી દીધું. આજે લોકસભાની ચૂંટણી લડવાની હતી પણ હવે ઈચ્છા નથી. બધાના ફોન આવે છે કે અપક્ષ લડો, આમ લડો, પણ મેં કીધું મારે ચૂંટણી લડવી નથી. હવે એ 4 દિવસમાં નક્કી થશે. હજી મેં પૂછ્યું નથી. મેં ઘરનાને પૂછવું પડે, બધાને વાત કરવી પડે, જોડાવવું કે રાજકારણ છોડી દેવું, શું કરવું. તો સોમાભાઈને અંતરાત્માનો અવાજ સંભળાઈ ગયો છે અને હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. બીજી બાજુ રાજકોટમાં ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થયા હતા. જામનગરમાં મહિલાઓ સાથે જે ગેરવર્તણૂકનો જે આરોપ છે એ જ મામલે પુરુષોત્તમ રૂપાલાના વિરોધ સમયે ગેરવર્તણૂક કરાઈ હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમમાં વિરોધ કરવા માટે કેટલીક મહિલાઓ પહોંચી હતી. કેટલીક મહિલાઓ જે અગ્રણીઓ છે તેઓ કમલમમાં જઈને રજૂઆત કરશે તેવી પણ એમણે વાત કરી હતી. ક્ષત્રિય સમાજના બહેનો કાલે લોકશાહી ઢબે જામનગર ખાતે વોર્ડ નંબર 6માં પોતાની રજૂઆત કરવા જાહેરતા હતા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ. ત્યારે બહેનો સાથે પોલીસે ખૂબ દમનની નીતિથી બહેનોના વસ્ત્રો ઉપર ખેંચી અને એમનું અપમાન કરેલ, જેના સંદર્ભમાં રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગર ખાતે ભાજપ પ્રમુખશ્રીને અમે આવેદન આપેલ. કલેક્ટરશ્રી અને પોલીસ કમિશનર ઓલરેડી એકવાર અમે આ રજૂઆત કરી દીધેલ, છતાં પણ
કોઈ આ અપમાનિત પ્રવૃત્તિઓ ચાલુ રહે છે, જેના સંદર્ભમાં આજે અમે શહેર પ્રમુખને રજૂઆત કરેલ અને એમને ચીમકી પણ આપેલ. રાજ શેખાવતજીની એકવાર પોલીસે પાઘડી ઉડાડી દીધી. કાલે બહેનોને માથે ઓઢેલું હતું, એ ખેંચી લેવામાં આવ્યું અને બહેનોને ધક્કે ચડાવી અને જે આપણે એમ વિચારીએ ને કે આવું અભદ્ર કાર્ય કોઈ નાનામાં નાનો માણસ હોય ને પણ એ પણ ન કરી શકે, એવું જે ગુજરાત પોલીસે કામ કર્યું છે એના સંદર્ભમાં અમે આ રજૂઆત કરવા આવેલ છે. ક્ષત્રિય સમાજના યુવા અગ્રણીઓ અને સમાજના આગેવાનો આજે એમની લાગણી વ્યક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે આવ્યા હતા. એમની લાગણીનો આવેદનપત્રમાં મેં સ્વીકાર કર્યો છે અને એ લાગણી અમારા મોવડીઓ મંડળ સુધી પહોંચાડવાની મેં ખાતરી આપી છે. મુકેશભાઈ, શું રજૂઆત કરી અને કઈ કઈ સંસ્થા ક્ષત્રિય સમાજની જે અગ્રણીઓ પહોંચ્યા હતા તમારી પાસે? આવેદનપત્રમાં એમની સ્પષ્ટ લાગણી એવી હતી કે અમારી જે કાંઈ અમારી સમાજની મર્યાદા છે, અમારી બહેનો દીકરીઓની જે મર્યાદા હોય છે, મર્યાદા જળવાઈ જવી જોઈએ. અને મતની વાત ચાલે છે તો મત લેવા માટે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, એ નેતાઓ કેવી રીતે લોકોની વચ્ચે જાય છે એના બે દ્રશ્યો તમે જોઈ લો. કારણ કે આ બનાસકાંઠાના દ્રશ્યો છે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર છે તે ભુવાજી પાસે ગયા છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના રેખાબેન ચૌધરી છે તેઓ પણ શિવ મંદિરમાં જઈને મત માંગી રહ્યા છે. આ બે અલગ અલગ દ્રશ્યો છે. બનાસકાંઠા લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો અવનવા અંદાજથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીને લઈને રેખાબેન ચૌધરીએ વાવના ચોથાર નેસડા ગામે જઈને શિવકથામાં ભાગ લીધો, માથું ટેકવીને આશીર્વાદ લીધા. તો બીજી તરફ જ્ઞાનીબેને પણ ભુવાજીના શરણે પહોંચ્યા હતા. દિયોદરના સાલપુરામાં જ્ઞાનીબેને ભુવાજીને ધૂણતા ધૂણતા નાળિયેર ઘર તરફ ફેંકવા માટે આહવાન કર્યું હતું. કોંગ્રેસના એવા નેતાની કે જેમણે આજે કેસરિયા કરી લીધા છે. કોંગ્રેસના પૂર્વ નેતા રોહન ગુપ્તાએ આજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલયમાં કેસરિયા કરી લીધા છે. રોહન ગુપ્તાએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ કોંગ્રેસ પર સીધી રીતે પ્રહારો કર્યા. શું કહ્યું એ સાંભળી લઈએ. આજે મારા પિતાની આખી જે ઘટના થઈ ત્યારે પણ મારા ઉપર એક શંકા, જ્યારે 15 વર્ષથી હું પાર્ટીને બધું આપતો, 5 લાખ વાળી હારવાળી સીટ ઉપર હું લડવા માટે તૈયાર થતો, એક અઠવાડિયાની અંદર હું બધી તૈયારી કરતો, બધા નેતાઓને બધી વાત ખબર હોય, છતાં પણ જો મારા અગેન્સ્ટમાં ષડયંત્ર કરવામાં આવે, જો 15 વર્ષની મહેનત પછી પણ જો મારા ઉપર વિશ્વાસ ના હોય તો નૈતિક અધિકાર નથી કે પાર્ટીમાં રહું. એટલા માટે અને ઉમેદવારો લોકોની વચ્ચે જઈ રહ્યા છે, અનોખો પ્રચાર કરી રહ્યા છે. કોઈ ઘોડા પર બેસે છે, કોઈ બાઇક પર બેસે છે, તો કોઈ જેસીબીમાં પણ બેસી જાય છે. આણંદમાં મિતેશ પટેલે જેસીબીમાં બેસીને પ્રચાર કર્યો. આણંદમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશ પટેલ છે. બીજી બાજુ પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના અર્જુનભાઈ મોઢવાડિયા કે તેમણે ઘોડા પર બેસીને પ્રચાર કર્યો. પોરબંદર વિધાનસભા બેઠક પરથી અર્જુનભાઈએ ઘોડા પર બેસીને પ્રચાર કર્યો છે. બીજી બાજુ જ્ઞાનીબેન ઠાકોરના દ્રશ્યો છે કે જ્યાં તેમણે બાઇક પર બેસીને પ્રચાર કર્યો છે. મતદારોને લુભાવવા માટે અલગ અલગ નુસ્ખાઓ આ ઉમેદવારો અપનાવી રહ્યા છે.